નકલી પનીરનો કાળો કારોબાર ડુપ્લિકેટ પનીર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। 1 મહિના પહેલા મહેસાણાના વિજાપુરમાં ડુપ્લિકેટ પનીર બનાવતી ફેક્ટરી પર દરોડો પડાયો, જે દરોડો દરમિયાન લેવામાં આવેલા પનીરના નમૂના ફેલ સાબિત થતા જ ફેક્ટરી સંચાલકના દાવાઓ ખોટા પડ્યા, કેમ કે મીડિયા પર હુમલો કરીને દબાવવાનો પ્રયાસ કરનાર સંચાલક સામે હવે ભરવામાં આવશે કડક પગલાં। શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। વિજાપુરમાં પકડાયેલું પનીર હતું ડુપ્લિકેટ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રિપોર્ટમાં ખુલાસો, પનીરમાં વેજીટેબલ ફેટની મળી આવ્યા નમૂના। ફૂડ વિભાગે ફેક્ટરીનું લાયસન્સ કાયમ માટે કર્યું રદ। મીડિયા પર હુમલો કરનારો સંચાલક ખોટો સાબિત થયો। 1 મહિના પહેલા મહેસાણા ફૂડ વિભાગે ગુપ્ત બાતમીના આધારે વિજાપુરમાં બનતા ડુપ્લિકેટ પનીરની ફેક્ટરીમાં દરોડા પાડ્યા। ફૂડ વિભાગની ટીમે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પનીર અને તેના ઉત્પાદન માટે વપરાતા શંકાસ્પદ પદાર્થ લીધા હતા અને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ગાંધીનગર ખાતેથી સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। ડિવાઇન ફૂડના નામે લોકોને ઝેર પધરાવતા સંચાલક દિનેશ પટેલનો પોલ મીડિયાએ ખોલ્યો। જો કે પોતાની કરતૂતો મીડિયા સામે આવ્યા છતાં જ સંચાલક દિનેશ પટેલે મીડિયા કર્મચારીઓ પર હુમલો કર્યો। દિનેશ પટેલ ગમે તેટલો સાચો સાબિત થવાનો પ્રયાસ કરે, પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા તેને મોંઘા પડી ગયા, કેમ કે ડિવાઇન ફૂડ ફેક્ટરીમાં બનતું પનીર ડુપ્લિકેટ સાબિત થયું। ફેક્ટરીની અંદર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ બાદ કહી શકાય કે 649 કિલો જેટલો શંકાસ્પદ જે છે તે પનીર સહિત જે છે તે જે પામોલીન તેલનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મીડિયા જે 24 કલાકની ટીમ દ્વારા ત્યાં કવરેજ કરવા પહોંચ્યા। ત્યારબાદ જે છે તે સંચાલક દિનેશ પટેલ દ્વારા મીડિયા કર્મીઓ ઉપર 24 કલાકની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હાલમાં જે તેના સેમ્પલ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેલ નીકળ્યા છે। તેમાં ફોરેન ફેટ અને વેજીટેબલ ફેટનું જે છે તે પ્રમાણ વધુ જોવા મળ્યું છે, ફોરેન ફેટનું પણ પ્રમાણ જોવા મળ્યું છે। ત્યારે હાલમાં તેના સેમ્પલના જે નમૂના જે હાલમાં તો ફેલ આવતાની સાથે જ કહી શકાય કે સંચાલક જે ફેક્ટરીનો સંચાલક છે તેના સામે સકંજો કસાયો છે અને અંદાજિત કહી શકાય કે 10 લાખથી વધુનો દંડ પણ જે છે તે આ ફેક્ટરીના સંચાલકને થઈ શકે છે। કહી શકાય કે તહેવારોનો સમય છે ત્યારે આ પ્રકારના લેભાગુ તત્વો કહી શકાય કે અખાદ્ય વસ્તુઓ બનાવીને જે છે તે પોતાનો અંગત ફાયદા માટે અખાદ્ય વસ્તુ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે જે છે તે ચેડા કરતા હોય છે। ત્યારે ફૂડ વિભાગ દ્વારા આવા લોકો સામે લાલાક કરવામાં આવી છે। લેબોરેટરી ટેસ્ટના પરિણામોએ ચોંકાવનારા ખુલાસા કર્યા। પરીક્ષણ બહાર આવ્યું છે કે પનીરના નમૂનામાં દૂધના ફેટને બદલે વનસ્પતિ ફેટનો ઉપયોગ કરાયો હતો, જેમાં સ્પષ્ટ સાબિત થયું છે કે પનીર ભેળસેળયુક્ત અને ખાદ્ય સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરતું। ફેક્ટરી સંચાલકને અંદાજે 10 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે, તેમજ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ઉત્પાદન બદલ કડક સજા પણ કરવા માટેની કામગીરી શરૂ કરાશે। તો મહેસાણા ફૂડ વિભાગે આ પનીર ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ કર્યું છે। ડુપ્લિકેટ પનીર બનાવવાની આ ઘટનાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। તહેવારોના સમયમાં આવા નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધુ થતું હોય છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે। ત્યારે ફૂડ વિભાગે રાજ્યભરમાં આવા નકલી ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ પર દરોડા પાડવાની ઝુંબેશ તેજ કરવી જોઈએ। ગ્રાહકોએ પણ આવા પદાર્થો ખરીદતી વખતે વધુ સાવચેત રહેવું જોઈએ। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।